ઓકે, શું કહેશો સાહેબ આજે? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે લાંબો સંઘર્ષ કર્યા પછી હવે હિન્દુઓનું કલ્યાણ અર્થાત હિન્દુઓની સમૃદ્ધિના મોટી યોજના બનાવીને કામમાં લાગેલું છે. આ યોજનામાં ભારતના ગામડે ગામડે અને શહેરોના મોહલ્લે દર અઠવાડિયે લોકોને એકત્રિત કરીને સામૂહિક હનુમાન ચાલીસા કરવા અને હનુમાન ચાલીસા કેન્દ્ર એક ગામના કે શહેરના મોહલ્લાના 100, 200, 300 હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન, સ્વાસ્થ્યની ચિંતા કરે. અત્યાર સુધી દેશમાં 13,000 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે. ધીરે ધીરે એને 1 લાખ સુધી લઈ જવાનો પ્રયાસ ચાલે છે. સાહેબ, રાજકોટ વિધાનસભા ઉપર રૂપાલા સાહેબ અને ક્ષત્રિય સમાજ વિશે જે વિવાદ ચાલે છે એના વિશે શું કહેશો? એક વસ્તુ આપણે બધાએ સ્વીકારવી પડશે કે છેલ્લા 1,500 વર્ષમાં ધર્મ અને દેશની રક્ષા માટે બહુ જ મોટો સંઘર્ષ, શૌર્ય અને બલિદાન થયું છે. અને એને કારણે જ હિન્દુ તરીકે આપણે બધી જ જાતિઓના લોકો જીવતા છીએ. એવી પણ માતાઓ હતી જેણે પતિને યુદ્ધને મોકલવા માટે પોતાનું માથું કાપી આપ્યું. અને એવી લાખો માતાઓ હતી જેણે પોતાના દીકરા કે પતિને યુદ્ધમાં મોકલતી વખતે તિલક કરીને, આરતી ઉતારીને લડવા અને મરવા માટે મોકલ્યા. એને કારણે આપણે હિન્દુ તરીકે આજે જીવતા છીએ. અને એમાં બધી જ જાતિઓના લોકોએ ભાગ આપ્યો, બલિદાન આપ્યું. પણ સૌથી મોટું નેતૃત્વ એક ક્ષત્રિય સમાજનું હતું, કારણ કે ધર્મે એમને ધર્મની રક્ષા કરવાની આદેશ અને સંસ્કારો આપ્યા હતા. એટલે આપણે ધર્મની રક્ષા માટે આવડું મોટું બલિદાનનું ઋણ સ્વીકારવું જોઈએ. હવે આ વિવાદ લાંબો નહીં ચાલવા દેવો જોઈએ, એને શાંત કરવો જોઈએ. બધા જ દેશના જ્ઞાતિઓના લોકો ક્ષત્રિય સમાજનું ધર્મ અને દેશ માટેનું બલિદાન અને શૌર્ય સ્વીકારે જ છે, મનથી સ્વીકારે છે. આપણે બધા વિવાદ સાથે મળીને શાંત કરીએ. સાહેબ, આ ચૂંટણીની અંદર જે રામજી મંદિરનો મુદ્દો છે એ કેવો કામ લાગશે? અયોધ્યાનું રામ મંદિર એ શ્રદ્ધાનો વિષય છે, ચૂંટણીનો વિષય નથી ભાઈ. અને રામ મંદિર માટે કોઈ એક વ્યક્તિએ નહીં, દેશના કરોડો લોકોએ કામ પણ કર્યું, પૈસા પણ આપ્યા અને બલિદાન પણ આપ્યું. અયોધ્યામાં કાર સેવા માટે લાઠી ગોળી ખાવા ગયેલા લોકો કોઈ એક પક્ષ માટે નહીં, એ તો રામજી માટે ગયા હતા. અચ્છા, રામ મંદિર પછી હવેનો મુદ્દો કયો રહેશે? કાશી મથુરા, ગૌહત્યાબંધીનો કાયદો, વસ્તી વધારા રોકવાનો કાયદો. ગૌ હત્યાબંધીનો કાયદો ક્યાં સુધીમાં લાગુ પડે એવું લાગે છે? સરકાર 24 કલાક પકડી નાખો, પણ થોડું ઓછું ચાલે છે. એના માટે થઈને કોઈ આંદોલન કરવામાં આવશે કે? બસ દેશના હિન્દુઓ રામ મંદિરમાં જેમ મારી સાથે ઉભા રહ્યા, ઉભા રહે તો બધું જ થઈ જશે. જય જય શ્રી રામ.